મિત્રો, લોકોએ પૈસાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બચત ન થવી એ મોટી સમસ્યા છે. વ્યક્તિ ખૂબ મહેનત કરીને પૈસા બચાવે છે, પરંતુ એમની પાસે બચત નથી. એનાથી તે પરેશાન થઈ જાય છે અને ધીરે ધીરે તણાવની સ્થિતિ ઊભી થવા લાગે છે. એવામાં આવેલા લાલ મરચાંને અમુક ઉપાયો મદદગાર સાબિત થશે. આ ઉપાયને અજમાવીને પૈસાની બચતની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. તો ચાલો જાણીએ આ ઉપાય અંગે. જો તમારી બચત ન થતી હોય તો તેમાં મોટો પૈસાની બચત માટે આપવામાં આવેલા લાલ મરચાંના ઉપયોગમાંથી એક છે લાલ મરચાં પર્સમાં રાખવું. ઘણી મહેનત છતાં પણ બચત નથી થઈ રહી તો આ ઉપાય કરવો જોઈએ. આના માટે લાલ મરચાંને લાલ કપડામાં રાખી લો. ત્યારબાદ આ મરચાંને પર્સમાં રાખી લો. ધ્યાન રાખો, જ્યારે પણ પૈસા કોઈના દ્વારા મળે છે અથવા તમે કોઈ પાસેથી પૈસા લેવા જાઓ છો તો એ પૈસાને લાલ કપડામાં બાંધી લો, મરચાં સાથે રાખી લો. આ કાર્ય પછી દર શુક્રવારે તમારે મરચાં બદલાવવાના છે અને જૂના મરચાંને સળગાવી દેવાના છે. એનાથી તમારી પાસેથી બચતની સમસ્યા દૂર થશે. ઘણા ઘરોમાં વેપાર હોય છે અને દરરોજની આવક પણ થાય છે, પરંતુ પૈસા છતાં પણ નથી બચતા. એવામાં ઘણી વખત પરિવારમાં કહેલ થવા લાગે છે. પૈસાની બચત ન થવાની અસર કારોબાર પર પાડવા લાગે છે. જ્યારે તમને જરૂરિયાત હોય તેમાં પૈસા લગાવી શકતા નથી, એવી સ્થિતિમાં પણ લાલ મરચાંના ઉપાય કારગર રહેશે. એના માટે એક લાલ મરચું લેવાનું છે અને એને દોરાથી બાંધી લો. એવી રીતે બાંધો કે જેનાથી મરચું ન દેખાય. ત્યારબાદ એને તિજોરીમાં રાખી લો. રાધે રાધે.